નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા ગુજરાત સરકારના કર્મયોગી કર્મચારીઓ અને પેન્શનર્સના પેન્શનમાં સરકાર દ્વારા ગઈકાલે એટલે કે તારીખ 29 ફેબ્રુઆરી 2024ના રોજ 9% જે છે તે વધારો કરવામાં આવ્યો છે મિત્રો. અને જે 9% વધારાનો જે વધારો છે ડીએ મોંઘવારીમાં ડીએમાં તે મિત્રો 1 જુલાઈ 2023થી મળવાપાત્ર થશે તમામ કર્મચારી અને પેન્શનર્સને. અને ગઈકાલે ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા જે છે તે મિત્રો જીઆર પણ બહાર પાડી દેવામાં આવ્યો છે. તો આજના વિડીયોમાં આપણે આ જીઆર વિશે જાણીશું અને જાણીશું કે છઠ્ઠા પગાર પંચ અંતર્ગત જે અત્યારે હાલ કર્મચારી અને પેન્શનર્સને જે પેન્શન અને પગાર મળી રહ્યા છે તેમનો પગાર હવેથી કેટલો પેન્શન અને પગાર વધશે ઘટશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બને રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે જ બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગઈકાલે એટલે કે 29 ફેબ્રુઆરી 2024ના રોજ ગુજરાત સરકાર નાણાં વિભાગનો ઠરાવ વલભ 10/2009 GOI 10/6 સચિવાલય ગાંધીનગર ખાતે જે છે તે ઠરાવ કરવામાં આવ્યો છે અને જીઆર બહાર પાડવામાં આવ્યો છે પરિપત્ર, જેમાં લખવામાં આવ્યું છે કે તારીખ 1 જુલાઈ 2023થી મોંઘવારી ભથ્થામાં છઠ્ઠા પગાર પંચ સંદર્ભે 9% વધારો કરવા બાબતનો આ પરિપત્ર છે મિત્રો. આ પરિપત્રમાં મિત્રો વંચાણે જે લીધેલ છે પરિપત્રો તેમાં મિત્રો નાણાં વિભાગનો 16/5/2018નો ઠરાવ છે, નાણાં વિભાગનો 27/2009નો ઠરાવ છે, નાણાં વિભાગનો 23/5/2023નો ઠરાવ અને ભારત સરકારનું 6 નવેમ્બર 2023નું ઓફિશિયલ મેમોરેન્ડમ જે છે તેના અનુસંધાનમાં જે છે ત્યાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો. ઠરાવમાં લખવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2009 હેઠળ પગાર ધોરણો મુજબના પગાર ઉપર સંદર્ભમાં દર્શાવેલ ક્રમ 3થી દર્શાવેલ તારીખ 23/5/2023ના કર્મચારી ઠરાવ નંબર જે છે તે અન્વયે મોંઘવારી ભથ્થામાં દરોમાં વધારો કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓને તારીખ 1/1/2016ની અસરથી ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016 લાગુ પાડવામાં આવતા નવા પગાર ધોરણો ઉપર તારીખ 1/1/2016થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના નવા દરો અને તે દરોમાં વખતો વખત વધારો મંજૂર કરવામાં આવેલ છે. પરંતુ જે અધિકારી કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા એટલે કે પગાર સુધારણા નિયમો 2016 અનુસારના પગાર ધોરણો લાગુ પાડવામાં આવેલ નથી અને ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2009 હેઠળના પગાર ધોરણમાં પગાર મેળવે છે તેવા કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં પ્રવર્તમાન દરોમાં તારીખ 1 જુલાઈ 2023થી સુધારવા કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. નાણાં વિભાગના તારીખ 23/5/2023ના ઠરાવ ક્રમાંક જે છે તેના પરથી મિત્રો છઠ્ઠા પગાર પંચ મુજબ મેળવતા કર્મચારીઓને તારીખ 1/1/2023ની અસરથી 221% મુજબનું મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે તેમ ઠારવવામાં આવેલ. એટલે કે ગત તારીખ 23 મે 2023ના રોજ જે ગુજરાત સરકારના જે પેન્શન મેળવતા અને પગાર મેળવતા છઠ્ઠા પગાર પંચ હેઠળના જે કર્મચારીઓ છે તેમનું મોંઘવારી ભથ્થું મિત્રો 221% મુજબ જે છે તે અત્યાર સુધી મળતું હતું. પુખ્ત વિચારણા બાદ રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારી અને પેન્શનરોના કિસ્સામાં ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થામાં માસિક દરમાં 1 જુલાઈ 2023થી નીચે મુજબ વધારો કરી ચૂકવી આપવામાં નક્કી કરવામાં આવેલ છે. મિત્રો ચૂકવવાપાત્ર જે તારીખ છે તે 1 જુલાઈ 2023 છે અને ચૂકવવાપાત્ર માસિક મોંઘવારી ભથ્થાનો દર જે છે તે મૂળ પગારના 230% છે. જે પહેલા 221% મળતો હતો તે હવે વધી અને મૂળ પગારના 230% થશે. એટલે કે 9%નો જે મોંઘવારી ભથ્થાનો વધારો છે તે મિત્રો 1 જુલાઈ 2023થી લાગુ કરી દેવામાં આવ્યો છે. કર્મચારીઓના કિસ્સામાં માર્ચ 2024 માસથી 230% મુજબનું મોંઘવારી ભથ્થું માસિક પગાર સાથે નિયમિત રીતે તથા સૂચિત મોંઘવારી ભથ્થાના જુલાઈ 2023 માસથી ફેબ્રુઆરી 24 સુધીના 8 માસના તફાવતની રકમ કુલ 3 હપ્તામાં નીચે મુજબ ચૂકવવાની રહેશે. એટલે કે જે મિત્રો આપણું જે 230% જે મોંઘવારી ભથ્થું નક્કી થયું છે છઠ્ઠા પગાર પંચ મુજબ એ હવે માર્ચ મહિનાનો પગાર જે પેઇડ ઇન એપ્રિલમાં આવશે તેમાં મિત્રો વધીને આવશે 9% અને જે 1 જુલાઈ 2023થી લઈ અને મિત્રો 29 ફેબ્રુઆરી 2024 સુધીનું 8 માસનું જે રકમ છે જે તફાવતની રકમ 9% મોંઘવારી ભથ્થા મોંઘવારી રાહતની તે 3 હપ્તામાં ચૂકવવામાં આવશે. જેમાં પ્રથમ હપ્તો જે છે તે 3 મહિના માટેનો એટલે કે જુલાઈ 2023થી સપ્ટેમ્બર 2023 સુધીના 3 મહિનાનો માર્ચના પગાર સાથે જે છે તે એપ્રિલ મહિનાના પગારમાં આવી જશે મિત્રો. બીજો હપ્તો જે છે તે ઓક્ટોબર 2023 થી ડિસેમ્બર 2023 સુધીના 3 મહિનાનો જે એપ્રિલના પગાર સાથે પેઇડ ઇન મે મહિનાના પગાર સાથે આવી જશે. અને ત્રીજો હપ્તો જાન્યુઆરી 2024 અને ફેબ્રુઆરી 2024ના 2 મહિનાનો મે મહિનાના પગાર સાથે એટલે કે જૂન મહિનાનો જે પગાર આવશે તેમાં વધીને આવી જશે. રાજ્ય સરકારના પેન્શનર્સોના કિસ્સામાં જુલાઈ માસ 2023 થી ફેબ્રુઆરી માસ 2024 સુધીના 8 માસના સમયગાળાની મળવાપાત્ર હંગામી તફાવતના વધારાની રકમ ઉપર જણાવ્યા મુજબ હપ્તામાં ચૂકવવી આપવામાં રહેશે. આ હુકમો હેઠળ મોંઘવારી ભથ્થું વિનિમય કરતી વખતે નાણાં વિભાગના 27/2009ના ઠરાવ નંબર PGR 1009/6/2
ફકરા નંબર 3 અને 4 માં આપેલી જોગવાઈ અગાઉની જેમ જ લાગુ પડશે. મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતાં વધુની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતાં ઓછી રકમ જો ગણતરી લેવામાં આવશે નહીં. એનપીપીએ મેળવનાર કર્મચારીઓ અને મોંઘવારી અને અધિકારીઓને મોંઘવારી ભથ્થામાં હાલના કુલ 9% વધારાના લાભની ગણતરી પગાર ધોરણ સુધારણા 2009 મુજબ નાણાં વિભાગના ઠરાવ મુજબ જે છે તે કરવાની રહેશે. આ હુકમો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારી, પંચાયત કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી વર્ગ, સહાયક અનુદાન લેતી સરકારી બિન સરકારી શાળાઓના તમામ કર્મચારીઓને લાગુ પડશે. રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર જે કર્મચારીઓ ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો મુજબ હેઠળના પગાર ધોરણમાં પગાર મેળવતા હશે તેવા ઠરાવની જોગવાઈ મુજબ મળવાપાત્ર થશે. મિત્રો, આમ મિત્રો, ગુજરાત સરકારના છઠ્ઠા પગાર પંચ હેઠળ જે કર્મચારીઓ મોંઘવારી ભથ્થું મેળવી રહ્યા છે તેવા તમામ જે કર્મચારી અને પેન્શનર્સોનું મોંઘવારી ભથ્થું 9% સરકાર દ્વારા વધારી દેવામાં આવ્યું છે અને આગામી 3 મહિનાના પગારમાં એટલે કે એપ્રિલ, મે અને જૂનના જે પગાર આવશે એ 3 પગારોમાં મિત્રો 8 મહિનાનું જે એરિયસ છે તે હપ્તામાં મિત્રો તમામ કર્મચારી અને પેન્શનર્સને ચૂકવી દેવામાં આવશે. આશા રાખીશું કે છઠ્ઠા પગાર પંચના જે કર્મચારીઓ મોંઘવારી ભથ્થાની રાહ જોઈને બેઠા હતા તેમના માટે આ ખૂબ જ અગત્યના ન્યૂઝ હશે. જય હિન્દ, અસ્તુ.